મહત્વના સમાચાર હાલ ગાંધીનગરથી આવી રહ્યા છે। ગાંધીનગર નજીક આવેલા ઇન્દ્રોડા ગામમાં રોડ રસ્તાની ખરાબ હાલતને લઈને ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ગામમાં હાલ સ્થિતિ એવી છે કે સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાવાની ગંભીર સમસ્યાઓ સર્જાઈ રહી છે, જેના કારણે લોકોની અવરજવરમાં મુશ્કેલી બની ગઈ છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામના અનેક વિસ્તારોમાં રોડની સુવિધા જ નથી। જ્યાં થોડા સમય પહેલા પાણીની લાઈન નાખવા માટે રોડ તોડવામાં આવ્યો હતો, તે પછી આજ દિન સુધી ફરી બનાવવામાં આવ્યો નથી। પ્રથમ જ વરસાદમાં જ ગામના રસ્તાઓ પર પાણી ભરાઈ જતા પરિસ્થિતિ વધુ ખરાબ બની ગઈ છે। હવે ચોમાસાની ઋતુ આગળ આવી રહી છે, ત્યારે ગામ લોકોમાં હેરાનગતિ વધવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે। સ્થાનિકો લોકોનું કહેવું છે કે વારંવાર રજૂઆતો છતાં તંત્ર તરફથી કોઈ કાયમી ઉકેલ મળ્યો નથી। ગ્રામજનો તાત્કાલિક રોડ મરામત અને પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે। આપણે ઇન્દ્રોડા ગામમાં આવ્યા છે। ઇન્દ્રોડા ગામમાં આવ્યા હતા અને ઇન્દ્રોડા ગામને જે તમને રોડ રસ્તા બતાવવાનો પ્રયાસ કરીશું કે જે ઇન્દ્રોડા ગામના રોડ રસ્તા છે તે અનેક સમયથી બન્યા છે નહીં, અને રોડ રસ્તા તો વાત છોડો, ત્યાં હાલ કેટલા પ્રમાણમાં પાણી ભરાય છે તો તમે જોઈ શકો છો કે જે આટલા પ્રમાણમાં પાણી ભરાય છે, તેના કારણે જે અહીંના વાહન ચાલકો છે તેમને બી મુશ્કેલી પડી રહી છે, અને સ્થાનિક લોકોને બી દર વર્ષની જેમ આ વર્ષે હજુ પ્રી મોન્સૂન કામગીરીમાં જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અને અહીંનો જે રોડ રસ્તો છે જે ખાલી આ મુખ્ય માર્ગ છે, મુખ્ય માર્ગનો આખો જે 3 કિલોમીટરનો રસ્તો છે તે 3 કિલોમીટરમાં પાણી ભરાઈ ગયું છે, અને રોડ રસ્તાની સરખી નથી, અને આંતરિક ગામની અંદર જે આંતરિક રસ્તાઓ છે ત્યાં બી આવી જ હાલત છે। અને કહેવામાં આવી રહ્યું છે કે જે એનો ટેન્ડર છે તે હજુ સુધી પસાર થયો નથી, તેના કારણે રોડ બનાવવામાં આવ્યો નથી, પરંતુ જે જૂનો રોડ હતો તે જૂનો રોડ બી હાલ તૂટી ગયો છે અને તે દેખાઈ રહ્યો નથી। અને સ્થાનિક લોકોનું કહેવું છે કે દર વર્ષની જેમ આ વર્ષે બી અહીંયા પાણીની એ જ સમસ્યા છે, અને અહીંયા કોર્પોરેટર બી ધ્યાન આપી રહ્યા નથી। આપણી સાથે ઇન્દ્રોડા ગામના જે કાર્યકર છે તે જોડાયા છે, મહિલાથી એમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો। શું છે આખી ઘટના, કેમ વર્ષથી રોડ રસ્તા થયા નથી અને પાણી ભરાઈ રહ્યું છે, તેના વિશે શું કહેશો? આ રોડ રસ્તા પાણીનું નેટવર્કનું કામ, પાણી જે સપ્લાયનું કામ અત્યારે 7-8 મહિનાથી ચાલે વર્ષથી, પણ હજુ કારણ કે મજૂરોના ભાવના કારણે 2 મહિના થોડું લેટ પડ્યા, હજુ કામ પૂર્ણ નહીં થઈ। પાણીની લાઈનનું હજુ ટેસ્ટિંગ ચાલુ છે, એના કારણે ખાડા ટેકરા પડ્યા છે, એટલે પાણી વરસાદ રાતે જે પડ્યો અચાનક, એના કારણે જે ખાડામાં પાણી ભરાયું, બાકી બીજું કોઈ વસ્તુ અચાનક વરસાદની વાત કરી, પરંતુ તમને ખબર હશે કે હવે આગામી મહિના 15 તારીખ પછી જે ગુજરાતમાં વરસાદ બેસવાનો છે, તો તમારે 15 દિવસ પહેલા કામગીરી તો સરખી રાખવી પડે, જેના કારણે પાણી ના ભરાય। આવનારા વરસાદની આગામી અમારી આગળ ઉત્તરાયણ એવી જાણ કરવા અમે કામગીરી કરવા તૈયાર છીએ કે જેથી કરી આજે જ અમારા મહાનગરમાં જીસીબી મગાવી અને રોડ સરખો કરવા માટેની માંગણી કરેલી છે। કાલે જીસીબી આવી જશે અને આજે અત્યારે ખાડા છે એ સંપૂર્ણપણે પૂરાઈ જશે। છેલ્લા 2 વર્ષથી અમારી ચેનલ પાસે તમારા ગામનો વિડીયો છે, છેલ્લા 2 વર્ષથી જે પાણી ભરાવાનું છે તેની સમસ્યા યથાવત છે, અને પાણીની લાઈન 1 વર્ષ પહેલાં જ નાખવામાં આવી છે, તો જે આગામી ગયા વર્ષથી પહેલાવાળા વર્ષમાં પાણી ભરાયું હતું તેનું કારણ શું છે? એ જે તેઓ જૂના જે રોડ હતા એનું જે લેવલિંગ હરખું નહોતું, અને જે ખાડા મૂક્યા હતા જે લેવલ નહોતું કર્યું, અને જે જગ્યાએ ખાડો હતો એ જગ્યાનો તમે વિડીયો ઉતાર્યો હતો, એના કારણે એ વખતનું પાણી દેખાતું હતું। પરંતુ તમારે કાર્યકર તરીકે તો તમારે ધ્યાન રાખવું પડે કે જે 3 મહિના વરસાદ હોય છે ત્યાં તો ખાડો ન પડે અને તે સમતલ રહે, તેનું તમારે ધ્યાન રાખવાની જવાબદારી। જે તે વખત રોડ બન્યા ત્યારે હું કાર્યકર્તા નહોતો, કાર્યકર્તા બીજા ભાઈ હતા, એની સમજણ મુજબ એને જે રોડ કરાયા હતા એ વખતનું જે લેવલ હરખું નહોતું, એ વખતનો એ ખાડો હતો, એમાં પાણી ભરાયું છે, તમે આવ્યા છો મૂકી લેવા। જેમ આપણી સાથે જોડાયા છે જે ઇન્દ્રોડા ગામના કાર્યકર છે ભાજપના, તેમનું કેવું છે કે જે મેં છેલ્લા 1 વર્ષથી પાણીની લાઈન નાખવામાં આવી છે, અને જે અહીંયા મજૂરોની અભાવના કારણે અહીંયા 2 મહિના લેટ થયું છે, તેના કારણે હાલ રોડ રસ્તામાં સમસ્યા છે। શ્લોક ચૌહાણ, પાટનગર નેટવર્ક ન્યૂઝ, ગાંધીનગર। આપણે ઇન્દ્રોડા ગામમાં આવ્યા છે, ઇન્દ્રોડા ગામમાં આવ્યા હતા અને ઇન્દ્રોડા ગામને જે તમને રોડ રસ્તા બતાવવાનો પ્રયાસ કરીશું કે જે